મારું નામ મિતાલી છે. હું વરઘોડાની રાહ જોતી વધુ તરીકે રૂમમાં બેઠી હતી. બધા લોકો મને જોઈને મારી પ્રશંસા કરી રહ્યા હતા. મારા હાથની મહેંદીનો રંગ ઘણો ઘાટો હતો. જે પણ તેને જોતો એ કહેતો કે તમારા પતિ તમને બહુ પ્રેમ કરશે. હું આવી વાતો પર હળવેથી સ્મિત કરતી, પણ અંદરથી ઘણું બધું મહેસૂસ કરતી. મારે તો માત્ર એક જ વાર વિરાજની તસવીર જોઈ હતી, અને હું તો ત્યાંથી જ તેના માટે પાગલ થઈ ગઈ હતી. એ ખૂબ જ હેન્ડસમ હતો. ગયા 6 મહિનામાં મેં તેની સાથેના અનેક સપનાઓ ગૂંટી નાખ્યા હતા. આંખો બંધ કરું તો તેની મુખાકૃતિ નજર સામે આવી જતી. હું દુલ્હન બનીને માત્ર તેની રાહ જોઈ રહી હતી, પણ મારા હોશ ત્યારે ઉડી ગયા જ્યારે સમય વીતી રહ્યો હતો અને મારી વરઘોડા આવી રહી ન હતી. મારા પપ્પા ખૂબ જ ચિંતિત હતા. મમ્મી વારંવાર મારી સાસુને ફોન કરી રહી હતી, પણ ત્યાંથી કોઈ પણ ફોન ઉઠાવી રહ્યો ન હતો. પપ્પાએ મારા નાના ભાઈને તેમની પાસે મોકલ્યો કે જોઈ આવે કે શું થયું છે, અને જે વાત બહાર આવી એ તો જાણે મારી અંદરની શ્વાસ જ ખેંચી ગઈ. તેઓ કહી રહ્યા હતા કે વિરાજ ખબર નથી ક્યાં ગયો છે, સવારે ઘરેથી નીકળ્યું છે અને પાછું આવ્યું જ નથી. અમે એને શોધી શોધીને થાકી ગયા છીએ. મારો ભાઈ કહેવા લાગ્યો કે આવા દિવસે એ ક્યાં જઈ શકે? તો તેઓ કહેતા, અમે ખબર નથી, અમે પણ રાહ જોઈ રહ્યા છીએ. જ્યારે પણ આવશે વરઘોડા લઈને આવી જઈશું. વિરાજનો નાનો ભાઈ કહેતો કે એનો સંબંધ જબરજસ્તી કરાયો હતો, કદાચ એ જ કારણ છે કે એ ઘરેથી ભાગી ગયો છે. મને તો લાગતું નથી કે એ પાછો આવશે. આ સાંભળતા તેની મમ્મી તેને ઘૂરીને જોવા લાગી, પણ મારો ભાઈ બધું સમજી ગયો કે હવે મારી વરઘોડા આવવાની જ નથી. જ્યારે એ વાત હોલમાં આવી અને મારા મમ્મી પપ્પાને જણાવી ત્યારે તો બધા રડી પડ્યા. લોકો વચ્ચે ચર્ચાઓ શરૂ થઈ ગઈ. કોઈ મને મનહૂસ કહી રહ્યું હતું, તો કોઈ છોકરાવાળાને બુરા ભલા કહી રહ્યું હતું. પપ્પાના હૃદયમાં દુખાવો શરૂ થયો. હું રૂમમાંથી બહાર આવી અને પપ્પાને સંભાળવા લાગી, પોતે રડવા લાગી. મારી મોટી 2 બહેનો પોતાના પતિઓ સાથે આવી હતી, પણ તેઓ પપ્પાને શાંત પાડવા બદલે મને જ ખરાબ બોલવા લાગ્યા. બોલ્યા કે આવી છોકરીની તો કોઈ ઇજ્જત જ નથી જેને વરઘોડા પાછું જઈ જાય. મારી બહેનોને પણ તાણા આપવા લાગ્યા, જાણે આખો દોષ મારો જ હોય. હું કલ્પનાથી પણ દૂર રહી હતી કે મારા પોતાના લોકો જ મને આવી રીતે કહે છે. એ જ સમયે એક યુવાન અચાનક હોલમાંથી ઊભો થયો અને બોલ્યો, હું આ છોકરી સાથે લગ્ન કરીશ. આ સાંભળતા જ આખો હોલ શાંત થઈ ગયો. મારા પપ્પાએ યુવકને જોતા રહ્યા. તેનું રંગ ડાર્ક હતો, ઊંચાઈ ઓછી હતી અને શરીર થોડું ભરેલું હતું. એની ચહેરાની રચના પણ બહુ આકર્ષક ન હતી. જોવા માટે એક સામાન્ય યુવક હતો, પરંતુ મારા પપ્પા માટે એ કોઈ ફરિશ્તા કરતાં ઓછો ન હતો. પપ્પાએ એથી એ ન પૂછ્યું કે એ કોણ છે, ક્યાંથી આવ્યો છે, શું કરે છે કે કેટલું કમાય છે. સીધા જ બોલી પડ્યા, હું આ તારો ઉપકાર કદી ભૂલાઈ ન શકું જે તું આજે મને પર અહીં રાખ્યો છે. હું તો કંઈ કહી જ ન શકતી હતી. ના તો હું એ કહી શકી કે મેં મારા સપનામાં વિરાજને જોયો હતો, હેન્ડસમ અને સ્માર્ટ યુવક જેને જોઈને જ હું ઢળી ગઈ હતી. હવે હું કેવી રીતે એ યુવક સાથે લગ્ન કરી શકું જે મને ગમે પણ નહીં? પપ્પાને તો બસ એક જ હલ દેખાતો હતો કે કોઈ પણ આવે અને મારી સાથે લગ્ન કરીને મને અહીંથી લઈ જાય, જેથી તેમની ઇજ્જત બચી રહે. પછી મારા જીવનમાં શું થાય એ કોઈને ફરક ન પડતો. હું રડી રહી હતી જ્યારે મેં એ યુવક સાથે ફેરા લીધા, અને જ્યારે હું વિદાય થઈને બહાર નીકળી ત્યારે સામેથી પીળા રંગની ટેક્સી જોઈ અને મારું માથું ફરી ગયું. એણે આ ટેક્સીનું ફ્રન્ટ ડોર ખોલ્યું અને ખુદ ડ્રાઇવિંગ સીટ પર બેસી ગયો. આ જોઈને તો મારું દિલ જાણે કોઈએ મસળી નાખ્યું હોય એવું લાગ્યું. એ યુવક એક ટેક્સી ડ્રાઈવર હતો. એ અહીં લગ્નમાં આવેલા મહેમાનોને લાવવાનું કામ કરતો હતો. મહેમાનોને પાછા પણ એ જ લઈ જવાનું હતું. તેથી તેમને એ યુવકને હોલના ખૂણામાં બેસાડી દીધો હતો, જેથી ખાઈ પી લે અને પછી પાછો લઈ જાય. પણ મને તો ખબર પણ ન હતી કે આ જ ટેક્સી ડ્રાઈવર સાથે હવે હું પોતાના નવા ઘર જવા જઈ રહી છું. ટેક્સી એક ગરીબ વિસ્તારમાં આવેલા નાનકડા ઘરના બહાર ઊભી રહી. એ ટેક્સીમાંથી ઉતર્યો અને ઘરના દરવાજે તાળું ખોલવા લાગ્યો. પછી મારું દરવાજું ખોલ્યું. હું જાણે કોઈ નિષ્ક્રિય મૂર્તિ જેવી બની ગઈ હતી. હું તે ન રડી શકી કે ન બોલી શકી. એ ઘર એટલે માત્ર છાંયડી લેવાની જગ્યા જેવી લાગતી હતી. નાનું સિમેન્ટનું આંગણ, એક બાજુ નાનું રસોડું, સામે એક જ રૂમ. એણે મને હાથ પકડીને અંદર લઈ ગયો. હું આશ્ચર્યમાં હતી કે શું એ માણસ મારો જીવનનો સાથી બનશે. મને તો એના હાથમાં મારો હાથ બેમૂલ લાગતો હતો. મારી આંખોમાંથી હળવેથી આંસુ વહેવા લાગ્યા. મારી સહનશક્તિ હવે ખૂટી ગઈ હતી. હું રડી પડી. એણે મને પોતાના રૂમમાં લઈ ગયો. એક જૂના પલંગ પર સાફ ચાદર બિછાવી હતી. પલંગ નાનો હતો. એક તરફ અલમારી હતી, દિવાલ પર નાનું ડ્રેસિંગ ટેબલ અને નાનો કાચ. હું રૂમ પર એક નજર ફેરવી અને આંખો બહુ જ આંસુથી ભરાઈ ગઈ હતી. એણે મને પલંગ પર બેસાડ્યો અને પૂછ્યું, પાણી લાવું તમારા માટે?
હું હળવેથી હામાં માથું હલાવ્યું. એ થોડા સમય બાદ પાણી લઈને આવ્યો, એક સ્ટીલના ગિલાસમાં. મેં સ્ટીલનો ગ્લાસ જોઈને ફરી એકવાર યાદ કરી લીધું કે અત્યાર સુધી મેં ક્યારેય સ્ટીલના ગિલાસમાં પાણી નહીં પીધું હતું. હું 3 બહેનોમાં સૌથી સુંદર હતી અને મારા નખરા પણ એવા જ હતા. હું ક્યારેય વાસણ ધોઈ ન હતા, રોટલી પણ નહોતી બનાવી, કેમ કે મને લાગતું કે ગરમીમાં રંગ કાળો પડી જશે કે ચહેરા પર દાણા આવી જશે. મારું કોઈ ભાઈ અથવા બહેન જો મને સ્ટીલના ગ્લાસમાં પાણી આપે તો હું ગ્લાસ પાછડી દઉં, એવી હતી કે મારા માટે કાચના ગ્લાસમાં જ લાવો. પણ આજે મેં એનું સ્ટીલનો ગ્લાસ હાથમાં લીધું, 2 ઘૂંટ પીધા અને પાછું આપી દીધો. એ ચૂપચાપ મારી સામે બેઠો, કહ્યું, તમારા સાથે જે થયું એ ખૂબ ખરાબ થયું છે. હું મનમાં વિચારતી, સાચું તું છે, ખરાબ તો થયું જ છે, પણ હવે તો લગ્ન થયા છે અને ખરાબાઈ વધારે વધી ગઈ છે. મારા પપ્પા જો જોઈ લેતા કે કોણ મારા જેવી સુંદર દીકરી માટે યોગ્ય છે તો કદાચ મને કોઈ સારો પ્રપોઝલ પણ મળી જાત. પણ એમના માટે ઇજ્જત જ મહત્વની હતી અને હું એ માટે બલી બનતી ગઈ. મારા આંસુ તો રોકાતા જ નહોતા. હું વિચારતી હતી કે થોડો સમય રહી જાઉં, પછી આ માણસથી છૂટાછેડા લઈને પાછી મારી મૈયકે જાઉં. હું એની સાથે જીવન પસાર ન કરી શકું. એનું નામ શ્યામ હતો, જે મને લગ્ન વખતે ખબર પણ નહોતું પડ્યું. હું તો માનસિક રીતે એકદમ શૂન્ય સ્થિતિમાં હતી. એણે મારા હાથમાં 5500ના નોટ મૂકી દીધી, કહ્યું કે આપની મું દેખાય છે. હકીકતમાં કદાચ કુલ 2000 જ હતા. મને યાદ આવી ગયું કે વિરાજની મમ્મી કહેતી હતી કે મારો બેટો મું દેખાયમાં ડાયમંડ સેટ આપશે. મારા આંસુ એ નોટો પર ટપકવા લાગ્યા. મેં નોટો સાઈડમાં મૂકી દીધા. કહ્યું કે સાંભળો. એ બોલ્યો, જી કહો. હું ધીમેથી કહ્યું, હું હમણાં કોઈ સંબંધ માટે તૈયાર નથી. એ શાંતિથી જવાબ આપ્યો, મને ખબર છે કે તમે હમણાં માનસિક રીતે કોઈ સંબંધ માટે તૈયાર નથી. હું તમને ક્યારેય પરેશાન નહીં કરું, પણ તમારું જે અધિકાર છે એ તો આપવું જ પડશે. આવું કહીને પોતાનો તકિયો અને રજાઈ લઈને રૂમની બહાર નીકળી ગયો. ડિસેમ્બરનો મહિનો હતો એટલે ઠંડી હતી. હું પથારી પર સૂઈ ગઈ, પણ આ લગ્નના કપડાં પહેરીને ઊંઘવી મારા માટે સહેલું નહોતું. મેં રડતા રડતા મારા દાગીના ઉતાર્યા અને પછી અલમારી ખોલી તો ત્યાં માત્ર પુરુષોના કપડાં હતા. પરંતુ એ સમયે મારા માટે વિકલ્પ નહોતો, એટલે હું એ જ પહેરીને પથારી પર સૂઈ ગઈ. સવારને આરતીની અવાજ સંભળાઈ, પણ હું ઊંઘમાં હતી. કદાચ નજીકમાં મંદિર હશે. પછી લાગ્યું કે કોઈ રૂમમાં આવ્યું છે. મેં આંખો ખૂબ જ મહેનતથી ખોલીને જોયું તો શ્યામ બાથરૂમમાં નહાઈ રહ્યો હતો. પછી એક નજર મારી તરફ જોઈને ફરી બહાર નીકળી ગયો. કદાચ એ રોજ સવારની આરતી માટે મંદિર જતો હોય. હવે તો હું જાગી ગઈ હતી એટલે વિચાર્યું કે પૂજા કરી લઉં. હું પૂજા કરવા લાગી, પણ જ્યારે જોરથી હાથ જોડી પ્રાર્થના કરવા ગઈ ત્યારે રડવાનું આવી ગયું. એવું કંઈ પાપ કર્યું હતું મેં કે આવી વ્યક્તિ સાથે મારી લગ્નજીવન જોડાઈ ગઈ, એવું મને વારંવાર લાગતું. સવારના સમયે જ્યારે ટેક્સી ચલાવવા જતો ત્યારે કહેતો, ફ્રીજમાં બધું ખાવાનું સ્ટફ મૂકી દીધું છે, તમને જે બનાવવું હોય બનાવી શકો છો. હું ચૂપચાપ બેસી ગઈ. એનું નાનકડું ઘર જોઈ રહી હતી. મારા મા બાપે તો પછતાવાનો એક શબ્દ પણ નહોતો કહ્યું કે હું જીવતી છું કે મરી ગઈ. જ્યારે પણ મારી જૂની જિંદગી યાદ આવતી ત્યારે આંખમાં પાણી આવી જતું. ફરીથી ભગવાન પાસે પૂછતી કે મારું શું દોષ હતું. સાંજે એ પાછો આવ્યો તો મેં ફક્ત દાળ બનાવી હતી. એ ચૂપચાપ ખાઈ ગયું અને પછી થોડા પેકેટ મને આપ્યા. કહેવા લાગ્યું કે આમાં મહિલાઓના કપડાં છે, હું વધારે જાણતો નથી, પણ જે સમજાયું એ લઈ આવ્યો છું. ગઈકાલે રાતથી તમે મારા કપડાં પહેર્યા છે અને આ હુલિયામાં હું તમને બહાર લઈ જઈ શકતો નથી. પછી એ ઉમેર્યું કે આ પેકેટમાં એક લાલ કલરનો સૂટ છે, એને પહેરજો. આ સાંભળીને મારી અંદર અજીબ લાગણી ઉઠી. મેં પેકેટ ખોલ્યું તો એમાં લાલ રંગનો ફેન્સી સૂટ હતો, સાથે લાલ ચૂડીઓ, લિપસ્ટિક અને થોડું મેકઅપ હતું. મેં એની તરફ જોયું તો એ સ્મિત કરતો હતો. મને ઝીણી થરથરાહટ આવી ગઈ. મેં કહ્યું, હું તમારાથી કોઈ શારીરિક સંબંધ નથી રાખી શકતી. એ કહેવા લાગ્યો, હવે ઘણો સમય વીતી ગયો છે. હું બોલી, મને તમારું વ્યક્તિત્વ ગમતું નથી. આ લગ્ન એક દુર્ઘટના જેવી ઘટના હતી. એ કહેવા લાગ્યો, હું જાણું છું કે બધું યોગ્ય રીતે થયું નથી, પણ હવે થઈ ચૂકી છે. તમારું પણ ધ્યાન રાખવું જોઈએ. જ્યાં સુધી પ્રેમની વાત છે તો સાચો પ્રેમ તો લગ્ન પછી જ થતો હોય છે. 1 કલાક પછી એ પાછો આવ્યો અને મને એ જ જૂના હુલિયામાં જોઈને પૂછ્યું કે તમે કપડાં કેમ નહીં બદલ્યા. હું બોલી, હું તમારા કે પ્રેમ નથી કરતી, તમે ઈચ્છો તો મને છોડી શકો છો. મારું એવું કહેવું હતું કે એના ચહેરા પર ગુસ્સો દેખાવા લાગ્યો. એ કહેવા લાગ્યો, હું તમને મારી પત્ની બનાવી માટે નથી લાવ્યો કે પછી છોડી દઉં. લોકોની સામે કોઈ છોડી દેવા માટે લગ્ન નથી કરતો. હું બોલી, મને તો પહેલેથી કહેલો કે કૃપા કરીને આ સંબંધ તમારા મગજ પર ન લેશો. હું એક શિક્ષિત છોકરી છું, મારી નોકરી કરીને જીવી શકું છું. એ બોલ્યો, બરાબર છે, તમને કેટલો સમય જોઈએ છે. હું બોલી, મને ડિવોર્સ જોઈએ છે, આપી શકો તો મોટી કૃપા થશે. આ સાંભળીને બહાર નીકળી ગયો. અગલા દિવસે હું આંગણામાં બેઠી ચા પી રહી હતી ત્યારે સામેની છત પરથી કોઈની આંગળીઓથી ઇશારા થવા લાગ્યા. એક સુંદર યુવક ઊભો હતો. એ કહે છે તેમ ઇશારા કરીને મને સુંદર કહેતો હતો. જો કે એ હરકત ખોટી હતી,
પણ એ ખૂબ જ હેન્ડસમ હતો. પછી એણે મને ફોન નંબર પૂછ્યો. મેં પણ ઈશારાથી ફોન નંબર આપી દીધો. એ જ સમયે ઘરના દરવાજો ખુલ્યો અને શ્યામ અંદર આવ્યો. એ છોકરો તરત નીચે ઉતરી ગયો. શ્યામે પણ છત તરફ જોઈને કહ્યું, અહીં ના બેસો, સામે ઉટલાય છોકરા રહે છે, કોઈ કામકાજ નથી, બસ આજુબાજુની છોકરીઓને હેરાન કરે છે. મને લાગ્યું કે જે કંઈ પણ હોય સમય તો પસાર થવાનો જ છે અને એ છોકરો તો શ્યામ કરતાં હજારો ગણી સારી શકલનો છે. હવે મારા માટે રોજનું રૂટીન બન્યું. શ્યામ બહાર જાય એટલે હું એ છોકરાથી ઈશારામાં વાત કરતી. એક દિવસ રાતે એનો ફોન આવ્યો. એ બોલ્યો, જ્યારેથી તમને જોયા છે તમારા હુસનનો દીવો થઈ ગયો છું. હું બોલી, એ સારું, પણ ખબર છે કે હું કોણ છું? એ બોલ્યો, હા, તમે એ ડાર્ક સ્કિનવાળા ડ્રાઈવરની પત્ની છો ને? આશ્ચર્ય છે કે એવી સુંદર છોકરી એને કેવી રીતે મળી ગઈ? એ આગળ કહે, તમે ખૂબ ન્યાય વિમુખની સૂટ બનાવો છો. હું બોલી, એ વાત સાચી છે, પણ હવે શું? એ કહે, હું છું ને હવે, તમારી દરેક ઈચ્છા પૂરી કરીશ. હું બોલી, જુઓ, હું ફક્ત ફોન પર વાત સુધીનો સંબંધ રાખવા માંગુ છું. હું એક શરીફ છોકરી છું. એ હસતા કહે છે, ઠીક છે, ફક્ત વાતો. હું પણ એ વાત સ્વીકારી લીધી, કારણ કે હવે કોઈ તો જોઈએ જ હતો દિલ લગાડવા. ડ્રાઈવર પાસે તો લાગણીઓનું સ્થાન જ નહોતું. એ મારા રૂમમાં સૂતો પણ નહોતો, બહાર પલંગ પર સૂઈ જતો. હું બસ એને કપડાં પ્રેસ કરીને અને ખાવાનું બનાવીને આપતી. બાકી ન વાતચીત ન લાગણીઓ. અને એ છોકરો ઓમ, હા, એનું નામ ઓમ હતું, રોજ મારે વખાણ કરતો કે તમ જેવી સુંદર છોકરી મેં પહેલાં ક્યારેય ન જોઈ. અને એ વાતો સાંભળી મને આનંદ થતો. મારો પતિ આમ પણ મારા ઓરડામાં નહોતો સૂતો, બહાર ખટલા પર જતો અને સૂઈ જતો. મને તો બસ એને કપડાં પ્રેસ કરવાના અને ભોજન બનાવીને આપવાનું હતું. હું તેની સાથે વધારે વાત પણ નથી કરતી, ન જતી તેની પાસે. મોટાભાગે એ છોકરો જ મારો સાથી બનતો, રાત્રે વાતો કરતો. તેનું નામ ઓમ હતું, સારું નામ હતું. એકવાર એ બોલ્યો કે હું તને જોઈવા માંગુ છું. મેં કહ્યું, દૈનિક જોઈ જ છે. તો એ બોલ્યો, એ રીતે નહીં, નજીકથી. આવું કરીએ કે કોઈ હોટેલ કે રેસ્ટોરન્ટમાં મળી જઈએ. મેં કહ્યું, ના બાપા, મને ડર લાગે છે. એ કહ્યો, જ્યારે પ્રેમ કર્યું છે તો ડરવાનું શું? મેં કહ્યું, હું તને પ્રેમ તો કરતી નથી, બસ વાતચીત જ કરું છું. એ હસ્તીને કહ્યો, એ પણ કરવાનું શરૂ કરી દેશે. એ આગળ કહ્યો, મારી પાસે શું ઓછું છે, હું તો ઠીકઠાક દેખાઈ જ છું. મેં કહ્યું, હા, હેન્ડસમ છે, પણ કમાઈ તો કરતો નથી. મારું વાક્ય સાંભળી એ હસી પડ્યો ને કહ્યો, તને તો માત્ર સ્માર્ટ દેખાવાથી અર્થ હોવું જોઈએ, અને એ તો મારે છે. મેં કહ્યું, ખાલી પેટે પ્રેમ ન થાય. હા, જો તું કંઈક કરવાનું શરૂ કરે તો હું વિચારી શકું. એ કહ્યો, ડ્રાઈવર જેવી છોકરી હોય ને, તારા જેવા નથરા. મેં કહ્યું, હું એને આજ સુધી મારા નજીક આવવા નથી દીધો. એ કહ્યું, પ્રેમમાં બધું જ ચાલે છે. હું વચન આપું છું, તું એક દિવસે મારા પાસે પોતે આવશે, એક કાપેલી પતંગની જેમ. મેં કહ્યું, આ તારી કલ્પના છે. એ કહ્યું, મરદના બોલમાં જાદુ હોય છે. સ્ત્રી મોમબત્તી જેવી હોય છે, પીગળી જાય છે, પછી તે પાપ પુણ્ય નહીં જુએ. હું બોલી, પણ હું એવી નહીં. એ હસી પડ્યો ને બોલ્યો, એવી ન હોત તો પતિને કદી ના નકારત, તેને કિસ્મત માની સ્વીકારી લેત. એના શબ્દો મને બહુ ખરાબ લાગ્યા. મેં ફોન બંધ કરી દીધો. અગલે દિવસે શ્યામે કહ્યું, તૈયાર થઈ જા, આપણે રેસ્ટોરન્ટમાં ભોજન કરવા જઈશું. મેં તૈયારી કરી લીધી. ઘણા દિવસથી બહાર નથી ગઈ. જે રેસ્ટોરન્ટમાં લઈ ગયો એ સારું હતું. કોનેવાળું ટેબલ બુક કરાવ્યું. ત્યાં એણે મને પાતળી સોનીની ઊંઘડી આપી. આ પ્રેમનું ભેટ છે. મેં બહુ મોંઘી નહોતી, પણ મેં પહેરી લીધી. શ્યામે કહ્યું, ખૂબ સુંદર લાગી રહી છે. મેં કહ્યું, થેન્ક્સ. મેન્યુ કાર્ડ મારી સામે લાવ્યું. મેં કહ્યું, તારી ક્ષમતા પ્રમાણે મંગાવજે. મારો અવાજ હજુ પણ તિરસ્કારથી ભરેલો હતો. એ બોલ્યો, આ દાવત મેં તારા માટે આપી છે, તું જે ઈચ્છે મંગાવજે. હું સ્મિત કરીને જોઈ. મેં કહ્યું, તું મારી દાવત અફોર્ડ ન કરી શકે. એ બોલ્યો, મારી પાસે આજે સારી રકમ છે, માટે જ તને અહીં લાવ્યો. શાયદ એના છેલ્લા કેટલાય મહિના બચાવેલા પૈસા આજે ઉડી રહ્યા હતા. મેં ઓર્ડર આપ્યો. મને બધું મનગમતું હતું, ત્યાં સુધી કે હું પેટ ભરીને ખાધું.
આઈસ્ક્રીમ ખાતા વખતે થોડીક કપડાં પર પડી ગઈ. હું વોશરૂમમાં દુપટ્ટો ધોવા ગઈ. જેમ જ હું બહાર નીકળી ત્યાં એક છોકરો ઊભો હતો. એ મને કોમેન્ટ્સ કરતો રહ્યો. હું વાંધાજનક વાતો કહી દીધેલી, પણ ખબર નહોતી કે એ મારું હાથ પકડીને વોશરૂમમાં દબાવી દેશે. હું ચીસો પાડવા લાગી. એણે મારું મોં દબાવી દીધું અને બદમાશી કરવા લાગ્યો. એટલામાં દરવાજો ખુલી ગયો. શ્યામ ઊભો હતો. એણે જોયું અને એની આંખોમાં ગુસ્સો ઉભરાયો. એ છોકરાને એટલી માર મારી કે લોહી લુહાણ કરી નાખ્યો. ઘણા લોકો આવી ગયા, મેનેજર પણ આવ્યો. પછી એને પોલીસને સોંપી દીધો. આ પહેલાં મેં ક્યારેય શ્યામને આવું નહોતું જોયું. ઘરે આવી તો જોયું કે એના હાથ પર ઈજા હતી. છોકરાએ એને પણ મારી દીધું. હોંઠ પાસે ઘા લાગ્યો હતો. મેં કહ્યું, શું જરૂર હતી લડવાની? એ બોલ્યો, શુકર મનાવ મેં એને મારી નાખ્યો નહીં. જો સ્ટાફ અને મેનેજર નહીં આવત તો એ મરી જ જાત. મેં પૂછ્યું, આટલો પ્રેમ કરે છે મારા પર? એ બોલ્યો, તું મારી ઇજ્જત છે. ધિક્કાર એ પતિ પર જે પોતાને બચાવી ન શકે, અને ધિક્કાર એ સ્ત્રીઓ પર જે પતિ હોય છતાં બીજાને પોતાની સુંદરતા બતાડે. એ આગળ કહ્યો, સ્ત્રીનું હુસન જો પતિ માટે સીમિત હોય તો એ હીરો છે, નહીં તો ગળેલા ફળ જેવું છે. તું તો મારી કિંમતી વસ્તુ છે. હું ક્યારેય નહીં સહન કરું કે કોઈ તને ખરાબ નજરે જુએ. એ એવું કહી ઓરડા બહાર ચાલ્યો ગયો. આજ ફરી ઓમનો કોલ આવ્યો, પણ હું વાત ન કરી શકી. શ્યામના શબ્દો મારે કાનમાં વાગતા હતા. હું ઓમ સાથે ઝઘડી પડી. કહ્યું, આગામી વખત કોલ કર્યો તો મારા પતિને કહી દઈશ, એ તારી ટાંગ તોડી નાખશે. પછી ક્યારેય ઓમનો કોલ ના આવ્યો. આજે હું સુંદર રીતે તૈયાર થઈ હતી. શ્યામની પસંદનું ભોજન બનાવ્યું. હું એવી સ્ત્રી ન હતી કે પોતાને બે કોડીની બનાવી દે. એના માટે તૈયાર થવાનું નક્કી કર્યું, જેમણે મને માન આપ્યું. શ્યામ આજે બધા હેન્ડસમ પુરુષોથી પણ વધારે હેન્ડસમ લાગતો હતો. કદાચ માનવીની નજર સામેવાળાને સુંદર કે કુરૂપ બનાવે છે. મેં જોયું તો શ્યામના કાળા રંગમાં પણ શોભા હતી. હું એને પ્રેમ કરવા લાગી હતી. એ મને ફૂલના ગજરા લાવ્યો. મેં ખુશીથી પહેરી લીધા. એ મને આશ્ચર્યથી જોઈ રહ્યો હતો. હું બોલી, હું બહુ કિંમતી છું ને, તો મને અમૂલ્ય બનાવો. એનાથી એણે મારું હાથ પકડી લીધો. શ્યામના પ્રેમે મને બદલી નાખી. હવે હું સમજવા લાગી કે સુંદરતા સમયપૂર્વક દિલ ભૂલાવે, પણ સુંદર હૃદય આખી જિંદગી સાથ આપે. હું હવે બહુ ખુશ હતી. મને લાગતું કે શ્યામ જેવો પતિ મળવો એ જ નસીબદાર બનાવે છે. હવે પપ્પાને પણ માફ કરી દીધા હતા, કારણ કે તેમના નિર્ણયથી શ્યામ મળ્યો. પપ્પા પણ મને મળવા આવતા, હું પણ જતી. હવે મારી જિંદગી સુંદર માર્ગે ચાલી રહી છે. મિત્રો, આ વાર્તા વિશે તમારી શું રાય છે? નીચે કોમેન્ટમાં જરૂર લખો. જો તમને અમારી વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું નવી વાર્તા સાથે. આભાર.